નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આ વિડીયો પહેલાં આપણે ઘઉંના પાક વિશેની માહિતી મેળવી હતી. તો એમાં બે મહત્ત્વના ટોપિક આવ્યા હતા કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે, બરાબર છે. તો બાળકો, આ વિધાન તરીકે પણ તમને પરીક્ષામાં પૂછી શકે કે પંજાબને ઘઉંનો કોઠાર સાથી કહેવામાં આવે છે, બરાબર છે. બે ગુણના વિધાન તરીકે તમને પૂછે તો જોઈએ. પંજાબ ભારતના ઉત્તર સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. જો શું કહે છે? પંજાબ ભારતના સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે, બરાબર. ઉષ્ણ નહીં બાળકો, સોરી, સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો પ્રદેશ છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. રવિ પાક એટલે કે તે શિયાળામાં લેવામાં આવે છે, અને સમશીતોષ્ણ કટિબંધીય એટલે કે ઠંડી ઋતુમાં, બરાબર છે. બહુ ગરમય નહીં અને બહુ ઠંડી નહીં, એટલે સમશીતોષ્ણ કટિબંધમાં પાક લેવામાં આવે, એટલે કે શિયાળામાં પાક લેવામાં આવે છે, એટલે તે રવિ પાક કહેવાય, બરાબર છે. ઘઉં કયો પાક કહેવાય? રવિ પાક કહેવાય છે. ઘઉંના પાક માટે કાળી ફળદ્રુપ ગોરાળુ જમીન, 75 સેન્ટીમીટર જેટલા વરસાદની જરૂર પડે છે. પરંતુ સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગોમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે, બરાબર. એટલે કે કાળી ફળદ્રુપ ગોરાળુ જમીન કે જે પંજાબમાં જોવા મળે છે. પંજાબમાં 75 સેન્ટીમીટર જેટલો વરસાદ પણ સહેલાઈથી ઘઉંના પાકને મળી રહે છે, અને ઉપરાંત ત્યાં સિંચાઈની સગવડ પણ કેવી છે? સારી છે. પંજાબમાં વહેતી નદીઓએ કાળી ફળદ્રુપ માટીને ખેતરોમાં પાથરી છે, બરાબર. કેમ કે ત્યાં મોટી મોટી નદીઓ, સતલુજ, બિયાસ, રાવી, ઝેલમ, ચિનાબ, આ બધી નદીઓ ત્યાં વહે છે, કે જેના ફળદ્રુપ કાપથી એ પંજાબની જમીન બનેલી છે, જે ઘઉંના પાકને વધુ અનુકૂળ આવે છે. આ વિસ્તારમાં સિંચાઈની સુવિધા હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય છે, બરાબર. કેમ કે સિંચાઈની સુવિધા સારી છે, ઉપરાંત પંજાબમાં હરિયાળી ક્રાંતિ પણ થઈ છે, તેથી ઘઉંનું વાવેતર પણ વધુ થાય છે અને ઉત્પાદન પણ વધુ થાય છે. એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન પણ પંજાબમાં સૌથી વધુ થાય છે, બરાબર. કોને કારણે? એક તો સિંચાઈની સુવિધાને કારણે, અને બીજું કે ત્યાં હરિયાળી ક્રાંતિ થઈ છે એના કારણે. આમ નહેરોના પાણીને લીધે વિપુલ પાક થાય છે, એટલે જ તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, બરાબર છે. કેમ કે ત્યાં પાણીની સુવિધા સારી છે, સિંચાઈની બહુ સારી સુવિધા છે, બરાબર છે. ઘઉંના પાક માટે જરૂરી અનુકૂળ આબોહવા છે, જમીન છે, બરાબર છે. વરસાદ પણ મળી રહે છે, તેથી પંજાબમાં ઘઉંનું ઉત્પાદન હેક્ટર દીઠ વધુ થાય છે, એટલે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, બરાબર છે. આવો બે ગુણનો વિધાન તમને પૂછાય. પછી તમે જો બાળકો, આપણે એક બીજો પણ વિધાન ભણેલા, એમાં એક વાક્ય ભણેલા કે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. કેમ? આ મોસ્ટ ટાઈમપી વિધાન છે. આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે ઘઉંને અનાજનો રાજા કેમ કહેવાય છે, એટલે એ પણ તમને વિધાન તરીકે પરીક્ષામાં પૂછી શકે. તો જોઈએ, ઘઉંને અનાજનો રાજા કેમ ગણવામાં આવે છે? તો ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે, એ આપણે જાણીએ છીએ, બરાબર. લગભગ વિશ્વના મોટા ભાગના લોકોનો ખોરાક છે. શું? ઘઉં. વિશ્વમાં ઘઉંનો વપરાશ એક ખોરાક તરીકે સૌથી વધુ થાય છે, બરાબર છે. એટલે કે વિશ્વમાં સૌથી વધુ ખોરાક, ડાંગર પછી બીજો મહત્વનો પાક કયો વિશ્વમાં? ઘઉં, બરાબર. કે જે કરોડો લોકો ખોરાકમાં એનો શું કરે છે? ઉપયોગ કરે છે. રોજિંદા ખોરાકના વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે, બરાબર છે. કે આપણે જે રોજિંદુ અનાજ ખાઈએ છીએ, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, તો એ બધામાં શ્રેષ્ઠ કોણ છે? અનાજમાં ઘઉં છે. જો અહીંયા તમને કીધું છે કે બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે. જો શું કહે છે? બધા પ્રકારના અનાજ કરતાં સૌથી વધુ પૌષ્ટિક તત્વો કયા પાકમાં હોય છે? ઘઉંમાં હોય છે. કાર્બોહાઈડ્રેટ, પછી વિટામિન્સ, બરાબર છે, આવા બધા તત્વોનું પ્રમાણ ઘઉંમાં સૌથી વધુ જોવા મળે છે.
બીજા જે અન્ય પાકો છે એમાં પૌષ્ટિક તત્વો ઓછા હોય છે, પણ ઘઉંની અંદર સૌથી વધુ પૌષ્ટિક તત્વો જોવા મળે છે. આ ઉપરાંત તમે જોઈએ તો ઘઉંના લોટમાંથી બનતી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, સુખડી, પૂરી, બિસ્કિટ, પાવ વગેરે વાનગીઓ પણ શેમાંથી બનાવવામાં આવે છે? તો ઘઉંમાંથી જ બનાવવામાં આવે છે. બરાબર. તો સૌથી વધુ વાનગી કયા અનાજમાંથી બને છે? ઘઉંના અનાજમાંથી. બરાબર. ઘઉંમાંથી લોટ બને છે અને એ ઘઉંના લોટમાંથી આવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો વિવિધ વાનગીઓને કોઈને કોઈ વાનગી વિશ્વના કરોડો લોકોના ખોરાકમાં વપરાય છે. તમે જો આપણા ભારતની અંદર જોઈએ તો રોટલી કે જે ઘઉંમાંથી જ બને છે અને ભારતના તમામ લોકો ખોરાકમાં રોટલીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે બીજી બધી વાનગીઓ છે, બિસ્કિટ છે, પાઉં છે, શીરો, લાપસી, સેવ, ભાખરી કે જે વિશ્વના કરોડો લોકો પણ એ પોતાના મુખ્ય ખોરાકમાં એનો શું કરે છે? ઉપયોગ કરે છે. એટલે ઘઉંમાંથી બનતી જે બધી વિવિધ વાનગીઓ છે એ વિશ્વના લોકોના ખોરાકમાં વપરાય છે. તેથી જ તો ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે. તો એની આ જે વિશેષતા છે, કઈ વિશેષતા? કે સૌથી વધુ ખોરાકમાં અનાજમાં ઘઉં લેવાય છે. અન્ય અનાજ કરતાં ઘઉંમાં સૌથી વધુ પૌષ્ટિક તત્વો છે. ઘઉંમાંથી સૌથી વધુ વાનગીઓ બને છે. આ તમામ પ્રકારની વાનગી વિશ્વના કરોડો લોકોના ખોરાકમાં એનો સમાવેશ થાય છે અથવા તો એ લોકોનો મુખ્ય ખોરાક છે. બરાબર છે. તો આવી બધી વિશેષતાઓને કારણે આપણે એવું કહી શકીએ કે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. બરાબર છે. આ મોસ્ટ ટાઈમપી વિધાન છે જે તમને 2 ગુણની અંદર પરીક્ષામાં પૂછે કે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઓકે, ધન્યવાદ બાળકો.